વડોદરા શહેરમાં તપનની હત્યા પછી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી કોર્પોરેશનની દબાણ શાખાએ પોલીસને સાથે રાખી ચોક્કસ વિસ્તારોમાં લારી ગલ્લા અને છાપરા તોડવાની કવાયત હાથ ધરી હતી। દર્શક મિત્રો, વાસ્તવમાં વડોદરા શહેરમાં ચાલી રહેલા દારૂ જુગાર અને આંકડા જેવા ધંધાઓ પર તવાઈ લાવવી જરૂરી છે અને ત્યાં બુલડોઝર ફેરવો પણ જરૂરી છે। હવે હપ્તાખોરીના રાજકારણ બંધ કરીને સપાટો બોલાવાય તે હવે સમયની માંગ છે। સૌપ્રથમ તો નગરપાલિકા ઉપરાંત સૌથી પહેલા અભિનંદન હું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીને આપું છું કે જે કામગીરી વર્ષો પહેલા કરવાની હતી એ તમે અત્યારે મોહિમ શરૂ કરી છે, પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે તમે આજે દબાણ દૂર કરો છો અને કાલે ફરી એક વખત દબાણ આવી જાય છે, તો આ ના થવું જોઈએ। ઉપરાંત જો આપણે વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માંગતા જ હોય તો વડોદરામાં અસામાજિક તત્વો, દારૂ, જુગાર, આ બધા તત્વોને પણ તમારે એને દૂર કરવા જોઈએ। બુલડોઝરની વાત છે, બુલડોઝરના કદાચ સુપ્રીમ કોર્ટના કાયદા જે પણ હોય, પણ સરકાર પાસે પૂરેપૂરો કાયદા અને કાનૂનની વ્યવસ્થા છે, પૂરો સ્ટાફ છે। તો મહાનગર સેવા સદન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને વિનંતી કે જ્યારે વડોદરાને આપણે સ્વચ્છ કરવા બેઠા છે તો જોડે જોડે દારૂ જુગારના અડ્ડા પણ જોડે જોડે બંધ કરાવો તો વડોદરા સંસ્કારી નગરીનું લેબલ જે આપણને મળેલું છે એ લેબલ સાર્થક નીવડશે। તો ફરી એક વખત હું બંને કમિશનરશ્રીને વિનંતી કરું છું કે વડોદરાને સ્વચ્છ બનાવવા સાથે સાથે આપણે અસામાજિક તત્વો જે વડોદરા પર રાજ કરી રહ્યા છે એને પણ આપણે દૂર કરવા જોઈએ। સરકારે કાયદો બનાવેલો છે કે તમે જ્યાં સુધી ટ્રાફિકમાં કંઈક અડચણરૂપ હોય તો એને હટાવી એની નજીક સ્ટ્રીટ વેન્ડર પોલિસીના મુતાબિક એમને બાજુમાં જગ્યા આપવી પડે, કારણ કે એની રોજગારી એનો અધિકાર છે ને આ કાયદો ભારત સરકારે 2014માં બનાવેલો છે। દ્વેષભરી પ્રવૃત્તિના કારણે શહેરમાં તમે દબાણો દૂર કરવાનો પ્રયત્ન કરી કોઈ એક ઘટનાને તમે ક્રાઇમ સાથે જોડવાનો જો પ્રયાસ કરો છો એ સહેજ પણ વ્યાજબી નથી। દરેકને રોજીરોટી સાથે રહેવાનો પણ અધિકાર છે ને આ પ્રકારની પ્રવૃત્તિ કોર્પોરેશન કરતી હોય તો કોર્પોરેશનને સીધો જ પ્રશ્ન છે કે શું તમે વડોદરા શહેરમાં ગુનાખોરી નાબૂદ કરવા માટે દારૂ જુગારના અડ્ડાઓ કેટલા પકડ્યા? શું વડોદરા શહેરમાં દારૂ મળતો નથી? મેઇન એ વસ્તુ છે કે ગુનેગારી એટલી મોટી ફૂલે ફાલી હોય અને પોતાની નિષ્ફળતા એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પોલીસ અને સરકાર નિષ્ફળ ગઈ હોય, લોકો ત્રાહિમામ હોય એવા સમયે તમે ખાલી દબાણની કામગીરી દ્વારા શહેરની અંદર એક કોમી અને સમાજના ભાગલા પડવાનું જે કામ કરી રહ્યા છો એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું। આ પ્રકારની પ્રવૃત્તિ ન ચાલે। વડોદરા શહેર એક શાંત શહેર છે અને શાંતિ દોડવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ। જોઈએ છીએ કે વડોદરા શહેરમાં આ કામગીરી કેટલા દિવસ ચાલે છે, ક્યાં સુધી તમે કામગીરી આ પ્રકારે દ્વેષપૂર્વક કરશો। અને વડોદરા શહેરમાં અમને એવું લાગે છે કે હવે રસ્તા પર એક લારી નહીં હોય, એક પથારો નહીં હોય, કોઈ જગ્યાએ હવે તમને લારી ગલ્લા નહીં મળે એ પ્રકારનું મિશન ચાલુ છે, ચાલુ રાખો। વડોદરા શહેરમાં નાગરિકો છે જે રસ્તા પર ધંધો રોજગાર કરે છે એ પણ વડોદરા શહેરના નાગરિકો છે। તમે ધંધા રોજગાર તો આપી શકતા નથી, તમે કોઈને નોકરી આપી શકતા નથી, લોકો મોંઘવારી અને તમામથી ત્રાહિમામ છે। ફક્ત દ્વેષભરી પ્રવૃત્તિ અને રાજકારણમાં ભાગલા પાડો, રાજનીતિ કરો અને એક કારણ ચૂંટણી સામે આવી રહી છે આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે। હકીકતમાં તે છે કે જે પ્રકારે નાગરવાડાના બનાવમાં મર્ડર થયું એ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। કાયદા અને વ્યવસ્થાની અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મસ્કરી કરી છે। તમે કોને ફરિયાદ કરો છો? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રસ્તા પર ઉતરી ફરિયાદ કોને કરે છે? તમારું શાસન છે, તમારા શાસનમાં કોઈ ડરતું નથી, કારણ ભ્રષ્ટાચાર છે, કાયદો અને વ્યવસ્થાનું કઈ છે જ નહીં અને એના કારણે આ પ્રકારનું જાહેરમાં કોઈ દીકરાનું મર્ડર થાય એ કેવી રીતે ચાલી શકે? કોણ જવાબદાર? તમે પોતે જ જવાબદાર અને તમે પોતે જ ફરિયાદ કરો। આ વાહિયાત વાતો વડોદરા શહેરને બંધ કરો। મારી વિનંતી છે કે વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ અને આ પ્રકારના ગુનાઓ ન થાય, કોઈનો લાડકવાયો દીકરો કોઈ ક્રિમિનલના હાથે મૃત્યુ ન પામે એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ કરો ને। તમે આ રસ્તાઓ કાઢવા બેઠા છો
તમે રોડ નથી, રસ્તા નથી, લોકોને 2 ટાઈમ સારું પાણી નથી આપી શકતા, એ પ્રવૃત્તિ તો પહેલા કરો. દારૂ જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલુ છે, થશે, લોકો બહાર આવશે, કારણ કે જે પ્રકારની તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ પ્રવૃત્તિ સહેજ પણ વ્યાજબી નથી. જે રીતે વડોદરા શહેરમાં એક નજીવી બાબતે ખૂન થયું હતું ને પૂર્વ કોર્પોરેટરના દીકરાનું ખૂન થયું હતું, ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા, પોલીસ, કમિશનરો બધા જાગ્યા અને વડોદરા શહેરમાં જે પણ દબાણો, ગેરકાયદેસર દબાણો છે, લારી ગલ્લા પથારા, તમામ આ લોકો તોડી રહ્યા છે અને એક સ્વચ્છતા પણ કરી રહ્યા છે અને સાથે જે અસામાજિક તત્વો ભેગા થતા હોય એને દૂર કરવાનો ઘણો સારો પ્રયાસ કર્યો છે. પરંતુ એક આંખથી નહીં જોતા બીજી આંખથી આપણે જોઈએ તો આ અસામાજિક તત્વો દારૂ જુગારના અડ્ડા પણ ચલાવતા હોય છે, ત્યાં પણ ગરીબથી માંડીને અમીર વર્ગના લોકો જતા હોય છે. તો શું વડોદરા શહેરના પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે ગૃહમંત્રી સાહેબ હોય, આમને ખબર નહીં હોય? તો જે રીતના લારી ગલ્લા પથારાના દબાણો દૂર થઈ રહ્યા છે, તો વડોદરા શહેરના એક સામાજિક કાર્યકર તરીકે અમે એમ પણ કહી રહ્યા છીએ કે વડોદરા શહેરમાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે એને પણ દૂર કરવા જોઈએ, જેથી કરીને અસામાજિક પ્રવૃત્તિઓ જે ફેલાઈ રહ્યા છે એ પણ બંધ થાય. ગુજરાતમાં દારૂ બંધી છે છતાં દારૂ મળી રહ્યો છે, તો આ પણ ગૃહમંત્રી સાહેબે વિચારવું જોઈએ, વડોદરા શહેર પોલીસ કમિશનરે વિચારવું જોઈએ. તો સીધે સીધી જે રીતે દબાણો દૂર કરીને સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રહી છે, અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવે છે, તો હવે વડોદરા શહેરમાં દારૂ જુગારના જેટલા પણ અડ્ડા હોય એ તમામ પણ બંધ કરે તેવી અમારી માંગ છે. હકીકત એવી છે કે તંત્રને કેવું છે કે જ્યારે પેલું પેટ દુખતું હોય એને માથું લઈને બેસે, આ હકીકત છે. તમે લારી ગલ્લા દૂર કરો છો બહારના, એ બરાબર છે કે જે ખોટું છે, જે દબાણ છે તમે કરો છો, એનીમાં અમારો કોઈ વિરોધ નથી, એ કરવું જ જોઈએ. પણ હકીકત એ છે કે આ ક્યારે થયું કે જ્યારે એક યુવા, એક છોકરો, ભારતીય જનતા પાર્ટીનો નેતાનો છોકરો, જ્યારે જેનું મર્ડર કરવામાં આવ્યું, જે ખૂબ દુઃખની વાત છે. તો એ ક્યાંથી શરૂઆત થઈ એ જ્યારે આપણે જે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જ્યારે વાંચ્યું છે, તો એક જુગારનો ત્યાંથી જે અડ્ડો છે, જુગારનો અડ્ડો છે, ત્યાંથી આ બધી વાતચીત બધું ચાલુ થઈ છે. તો કેમ અત્યાર સુધી એ એવું ને એવું રહ્યું છે? કેમ એના પર બુલડોઝર નથી ફેર્યું? જરૂરી હકીકત એ છે કે અત્યારે તમારે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. જે પણ એવું નથી કહેતો, બસ તમારે જે જગ્યાએ બનાવ બન્યો છે એ જુગાર ધામ છે, ત્યાં જ તમે બુલડોઝર ફેરો ને. ત્યાં કેમ તમે હજુ પણ કોની એની આશા છે, જેની પર એના કોના હાથ છે, કયા નેતાના હાથ છે એની પર, કે કયા પોલીસ અધિકારીના હાથ છે એની પર, કે કયા કોર્પોરેશનના અધિકારીઓ જે હપ્તો લેતા હશે ત્યાંથી, કે હજુ સુધી કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તમે રોડના દબાણો દૂર કરો છો, જે રોડમાં આવતા હશે દબાણો અને જે ખોટા છે એ તો છે જ, એ કરવા જ જોઈએ, બરાબર. તો ખંડેરાવ માર્કેટ બાજુ પણ આવો, ત્યાં પણ ઘણા બધા દબાણો છે, એ પણ દૂર કરો. તમે વોર્ડ નંબર 13 સુધી આવ્યા, પણ એના પછી ફ્રૂટ માર્કેટ આવ્યું, ત્યાં તમે આવ્યા જ નહીં. તો એ પણ આવો, કે કોર્પોરેશનની પાછળ છે, તમને તો ઊભા ઊભા ત્યાંથી ઓફિસમાંથી દેખાય છે બધું. કેમ તમે નથી જોઈ શકતા એ વસ્તુ? ત્યાંના સ્થાનિકોને તકલીફ પડી રહી છે, ગાડી નથી નીકળી શકતી, એમ્બ્યુલન્સ નથી નીકળી શકતી, તો તમે એ કેમ નથી દૂર કરતા? તમે બહાર બધા દબાણો દૂર કરો છો, એનું અમે સમર્થન જ કરીએ છીએ. જે ખોટું છે તે ખોટું છે, પણ જ્યારે વસ્તુ આવે કે ભાઈ જ્યારે તમે શરૂઆત કરી છે, તો જે જગ્યાએ આ બનાવ બનેલો એ જુગારધામ કેમ અત્યાર સુધી એવી ને એવી પરિસ્થિતિમાં છે? કેમ એના પર તમે બુલડોઝર? એટલે આ તો એવું કે બતાવવાનું કઈ અલગ ને કરવાનું કોઈ અલગ. થોડો ટાઈમ ચાલશે આ વસ્તુ, 2-3 મહિના 4 મહિના પછી પાછું એ જુગારધામ ચાલુ થઈ જશે, નવા અધિકારીઓ આવશે, નવા હપ્તાખોરી ચાલુ થઈ જશે. પણ આ વસ્તુ જેવું હતું એવું જ થશે. એટલે અમારી વડોદરા શિવસેનાની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે એ જે જુગારધામ છે, જે આપણે બતાવ્યું છે, એ જ તાત્કાલિક તોડવામાં આવે, જેનાથી ફરીવાર કોઈ જાતની એવી ખોટી એક્ટિવિટી ત્યાં થાય નહીં અને કોઈનો માસૂમ દીકરો ફરીવાર કોઈ દિવસ આ રીતના એ ના થાય.